જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ અંધાધૂંધ ગોળીબાર કરીને નિર્દય રીતે 28 પ્રવાસીઓને મોતને ઘાટ ઉતારતા તેના ઘેરા પ્રત્યાઘાતો સમગ્ર દેશમાં પડ્યા છે। આ ઘટનાને દેશવાસીઓ વખોડી રહ્યા છે અને ઠેર ઠેર આતંકવાદીઓના વિરોધમાં દેખાવો થઈ રહ્યા છે। ત્યારે પાટણ શહેરની તમામ સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા શહેરના બગવાડા દરવાજા ખાતે એકત્રિત થયા હતા અને કેન્ડલ માર્ચ દ્વારા મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી અને આતંકીઓ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી 2 મિનિટનું મૌન પાડી મૃતકોને શ્રદ્ધાસુમન અર્પિત કર્યા હતા। તો આ પ્રસંગે પાટણ શહેરની તમામ સામાજિક અને સંસ્થાઓમાં લઘુમતી સમાજની સંસ્થાઓ પણ જોડાઈ હતી અને તમામ સાથે રહીને આતંકવાદ ભારત દેશમાંથી નેસ્ત નાબૂદ થાય તે દિશામાં સરકાર દ્વારા પ્રયત્નો કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી હતી। તમામ દિવંગતોને પરમાત્મા એમના ચરણોમાં સ્થાન આપે અને એમના પરિવારજનોને હિંમત આપે એના માટે આજે પાટણની નગરની તમામ સ્વૈચ્છિક સંસ્થાઓ, તમામ વર્ગની, તમામ કોમની સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા અહીંયા એક મૌન પાળવામાં આવ્યું અને તેની અંદર પછી મીણબત્તીથી કેન્ડલ માર્ચ કરવામાં આવી અને એ રીતે તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી અને તમામ સંસ્થાના પદાધિકારીઓએ અને બધાએ ખૂબ ભાગ લઈ અને આ મૃતકોને શ્રદ્ધાંજલિ મળે એ પ્રાર્થના કરી પરમાત્માને આભાર।